જૂનાગઢની અંદર બંધ કામ કરવાની જ્યારે ઈરાદે સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે। સગીરાને ઇન્સ્ટાગ્રામ તેમજ મોબાઈલ દ્વારા અપાતી હતી ધમકી। સગીરાના ભાઈનું અપહરણ તેમજ તેની સગાઈ અન્ય જગ્યાએ ન થવા દેવાની અપાતી ધમકી। સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા અપાતી હતી ધમકી। તો સગીરાને વાલીપણામાંથી अपहरण કરી સુરત મોકલવામાં આવી હતી। સગીરાના માતા પિતાને જાણ થતાં આજ સુરત રહેતા તેમના માસીને કરવામાં આવ્યો હતો સંપર્ક। સગીરાની માસીએ તેને સુરતથી છોડાવી અને પોલીસે આ કામના 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। અર્શિત વઘાસિયા, પરેશ રાદડિયા તેમજ મિત ઉધાર વિરુદ્ધ પોક્સો તેમજ અપહરણની ફરિયાદ દાખલ થઈ છે। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉધાર નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે। જે કારણોસર આરોપી નંબર 1 પાસે મજબૂર જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉધાર નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે। આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે। જે અંતર્ગત બીએનએસ કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાર નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે। જે આ સમગ્ર ઘટના છે આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી।